હેલો ફ્રેન્ડ્સ, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આવનારી ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં મેથેમેટિક્સ સ્ટાન્ડર્ડમાંથી મોસ્ટ એમપી ક્વેશ્ચન્સ લઈને આવ્યો છું તમારી સામે. અને આ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચન છે એ સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ માટે બહુ જ ઉપયોગી થશે. અને દરેક ચેપ્ટર વાઇઝ કે જે દરેક ચેપ્ટરનો જે ગુણભાર જે છે એ ગુણભારના અનુસંધાને આપણે દરેક ચેપ્ટરમાંથી સ્ટાન્ડર્ડ મેથ્સમાં કેવા ક્વેશ્ચન આવી શકે એ ક્વેશ્ચન લઈને તમારી સમક્ષ આવી રહ્યો છું. અને આટલું જ તમે તૈયાર કરશો તો તમને ઘણું બધું તમને આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી થશે મિત્રો. તો ચેપ્ટર 1માં વાસ્તવિક સંખ્યાઓમાં એમાં આપણે સ્વાધ્યાયમાં આપણે હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરવાના છે. અને એના સિવાય સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 1, 3, 4 અને 6, સ્વાધ્યાય 1.2માં દાખલા નંબર 2 અને ઉદાહરણમાં 3 અને 5. એ જ રીતે ચેપ્ટર 2માં સ્વાધ્યાય 2.2માં દાખલા નંબર 1માં 2, 3 અને 4, દાખલા નંબર 2માં 2, 3 અને 5. અને આ ચેપ્ટરમાં ફક્ત અને ફક્ત 2 રીતો છે અને આખું ચેપ્ટર તૈયાર કરો તો પણ વાંધો છે નહીં. આ ચેપ્ટરમાં 2 જ રીતો છે. એક તો બહુપદી આપેલી હોય અને એ બહુપદી પરથી શૂન્ય અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ, અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ આપ્યો હોય તેના પરથી બહુપદી મેળવવાની. અને ઉદાહરણ 3, ચેપ્ટર 3માં દ્વિતીય સુરેખ સમીકરણ, એમાં સ્વાધ્યાય 3.1માં દાખલા નંબર 2 અને 3, સ્વાધ્યાય 3.2માં દાખલા નંબર 1 અને એના પેટા પ્રકારમાં 2, 3, 4 અને 100, અને દાખલા નંબર 3માં 2, 4 અને 5. એ રીતે સ્વાધ્યાય 3.3માં દાખલા નંબર 2માં 1, 2, 3 અને 4. અને ઉદાહરણમાં જે આપણે કોષ્ટક જે એક આપ્યું છે 3.1 એ તૈયાર કરવું. અને ઉદાહરણ 8 અને 10, ચેપ્ટર 4માં દ્વિઘાત સમીકરણ, અને આ દ્વિઘાત સમીકરણમાં સ્વાધ્યાય 2માં 4.2માં દાખલા નંબર 1 અને એનો ત્રીજો દાખલો, દાખલા 4, 5 અને 100, અને 4.3માં દાખલા નંબર 1નો બીજો અને ત્રીજો અને બીજાનો બીજો, અને ઉદાહરણ 5. ચેપ્ટર 5માં સમાંતર શ્રેણી કે જેમાં 5.2માં દાખલા નંબર 2 કે જે આપણને MCQ સ્વરૂપે આપણને ખાલી જગ્યા જે આપી છે ખાલી જગ્યા, અને દાખલા નંબર 7, 11, 13, 17, 19 અને 20, અને 5.3માં પહેલો અને એનો પહેલાંનો બીજો અને ચોથો, અને દાખલા નંબર 2નો ત્રીજો, અને ત્રીજાનો બીજો, ચોથો, છઠ્ઠો અને સાતમો, અને દાખલા 9, 12, 13, 14 અને 15. અને એ રીતે ઉદાહરણમાં 7, 8, 10 અને 12 અને 13. આ રીતે તમે તૈયારી કરશો તો તમે આ રીતે તેમાં પેપરમાં હશે મિત્રો. અને ચેપ્ટર 100 ત્રિકોણ, એમાં 100.1માં દાખલા નંબર પહેલો, 100.2માં દાખલા નંબર 1, 2 અને 3, અને 100.3માં દાખલા નંબર બીજો અને 15, અને 12 અને 16. અને મોસ્ટ એમપી પ્રમેય 100.1 અને 100.2, આ બેમાંથી કોઈ પણ એક પ્રમેય પેપરમાં હશે જ મિત્રો. અને ઉદાહરણ 5 અને 7, ચેપ્ટર 7માં યામ ભૂમિતિ કે જેમાં 7.1માં દાખલા નંબર 4, 7, 8, 9 અને 10, અને 7.2માં 1, 2, 4, 5, 6, 7, 9, અને ઉદાહરણમાં 2, 4, 5, 6, 7 અને 8 અને 10. આ ચેપ્ટરમાં એક અંતરસૂત્ર અને બીજું વિભાજનનું સૂત્ર, આ 2 સૂત્રોની મદદથી તમારે દાખલાઓ છે. અને આ 2 સૂત્રોની મદદથી તમને દાખલા આવડ્યા એટલે તમને આ આખું ચેપ્ટર તમારે મિત્રો આવડશે. હવે એના પછી ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય, એમાં સ્વાધ્યાય 8.1માં દાખલા નંબર 3, 4, 5 અને 11,
8.2માં દાખલા નંબર 1નો બીજો ત્રીજો પાંચમો 2 અને 4 એ રીતે 8.3માં 3 અને 4નો બીજો 100 7 અને 8 અને ઉદાહરણ 1 ચેપ્ટર 9 ત્રિકોણમિતિનો ઉપયોગ કે જેમાં એક જ સ્વાધ્યાય છે અને એ સ્વાધ્યાયના 100 થી 10 અને 12 13 15 અને ઉદાહરણમાં 3 4 5 અને 100 આ ચેપ્ટરમાંથી આતા તમે દાખલા તૈયાર કરો આના બહારનો કોઈ એક પણ દાખલો મિત્રો હશે નહીં. વર્તુળમાં 10.1માં 1 2 3 અને 10.2માં 1 થી 3 100 7 8 10 અને 11 અને ઉદાહરણ 2 મિત્રો. હવે ચેપ્ટર 11માં દાખલા નંબર 1 થી 5 અને 8 9 10 11 અને 14 એ જ રીતે પુષ્ફળ અને ઘનફળમાં સ્વાધ્યાય 12.1માં દાખલા નંબર 1 3 4 5 અને 100 7 8 અને 12.2માં ત્રીજો ચોથો 5 અને 100 અને ઉદાહરણ 3 100 અને 7. ચેપ્ટર 13માં આંકડાશાસ્ત્ર કે જેમાં 13.1માં દાખલા નંબર 2 3 100 7 અને 9 અને 13.2માં 4 અને 100 અને 13.3માં 2 3 4 અને 7. ચેપ્ટર 14માં સંભાવના એમાં 14.1માં 1 4 5 7 10 14 18 21 24 અને ઉદાહરણમાં 100 9 અને 13. આના તમે આટલું સ્ટાન્ડર્ડમાંથી આતા તમે દરેક ચેપ્ટર વાઇઝ તમે આ દાખલા તમે તૈયાર કરશો તો આમાં તમને ઘણું બધું બેનિફિટ થશે અને હું આશા રાખું છું કે આ તમને જે મેં આઈએમપી ક્વેશ્ચન્સ જે તમને આપ્યા છે એ આવનારી પરીક્ષામાં તમને સારી એવી તમને ઉપયોગી બની રહે એ હેતુથી મેં તમને બનાવ્યા છે. તો હું આશા રાખું છું કે આ મેં તમને જે હું તમને આઈએમપી ક્વેશ્ચન જે આપી રહ્યો છું તો એક વખત તો તમે તેને એટલીસ્ટ એક વખત તમે તેને નજર ફેરવીને તમે દાખલા ગણી શકો છો અને પેપર આપ્યા પછી તમે જોઈ શકો છો કે આમાંથી આપણને કેટલું બેનિફિટ થયું છે મિત્રો. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.